હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ફણગાવેલા મગની ભેળ બનાવીશું, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે એક બાઉલ ફણગાવેલા મગ લઈ લઈશું। મગને ફણગાવવા માટે સારી રીતે તેને ધોઈને પાણીમાં આપણે 6 થી 7 કલાક માટે પલાળી દેવાના। ત્યારબાદ તેને આપણે કોરા કરીને એક કપડામાં 6 થી 7 કલાક માટે બાંધીને રાખી દેવાના, એટલે આવા સરસ મગ ફણગીને તૈયાર થઈ જશે। હવે આપણે એક કડાઈમાં 1 ગ્લાસ જેટલું ગરમ પાણી મૂકીશું અને ત્યારબાદ તેની ઉપર આપણે આવી રીતે એક કાણાવાળી પ્લેટ ગોઠવી દઈશું અને તેમાં આપણે આ ફણગાવેલા મગને છૂટા છૂટા આવી રીતે પાથરી દઈશું। હવે તેની ઉપર ઢાંકણ લગાવીને તેને 5 થી 7 મિનિટ માટે આવી રીતે બાફી લઈશું। હવે આપણા મગ બફાય છે ને ત્યાં સુધીમાં આપણે ભેળમાં ઉમેરવાનો મસાલો તૈયાર કરી લઈએ। તો તેના માટે એક વાટકી લઈ લઈશું, તેમાં આપણે અડધી ચમચી તેલ ઉમેરી દઈશું। સાથે આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। અને સાથે આપણે અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી જેટલી દળેલી ખાંડ અને અડધી ચમચી સફેદ તલ ઉમેરી દઈશું અને તેની સાથે આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણો ભેળનો મસાલો તૈયાર થઈ ગયો છે, તો તેને સાઈડ પર રાખી દઈશું અને આપણા મગને આપણે જોઈ લઈએ। તો આપણા મગના દાણાને આવી રીતે હાથમાં લઈએ તો તે આસાનીથી તૂટી જાય છે। તો બસ આપણે આવી રીતે જ બાફવાના છે, તેને ઓવરકુક આપણે નથી કરવાના। તો હવે મગને થોડી વાર માટે ઠંડા કરી લઈએ। મગ આપણા થોડા ઠંડા થઈ જાય એટલે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં ફણગાવેલા મગને ઉમેરી દઈશું અને તેની સાથે આપણે 2 ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું। જો ડુંગળી ના ખાતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો। ત્યારબાદ 2 ચમચી જેટલું સમારેલું બીટ, 1 લીલું મરચું, 2 ચમચી જેટલા દાડમના દાણા, 2 ચમચી ઝીણું સમારેલું ટામેટું, 2 ચમચી ઝીણું સમારેલું ગાજર અને ત્યારબાદ 2 ચમચી જેટલી ઝીણી સમારેલી કાકડી ઉમેરી દઈશું અને સાથે આપણે 2 ચમચી ઝીણું સમારેલું સફરજન, 2 ચમચી ખારી શીંગના દાણા અને 2 ચમચી લીલા ધાણા ઉમેરી દઈશું અને સાથે આપણે 1 ચમચી જેટલી સૂકી લાલ દ્રાક્ષ ઉમેરી દઈશું। 1 ઇંચ જેટલો આદુના ટુકડાને ખમણીને ઉમેરી દઈશું। આદુ ઉમેરવાથી આ ભેળનો સ્વાદ ખૂબ સરસ લાગે છે। અને હવે આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ આપણે તૈયાર કરેલો તેમાં મસાલો ઉમેરી દઈશું। તમે અહીં સફરજનની સાથે સાથે જામફળ, પેરું, નાશપતી અથવા તો દ્રાક્ષ પણ ઉમેરી શકો છો અને અથવા જો આમાંથી તમને કોઈ ના ભાવતું હોય તો 1-2 વસ્તુ તમે સ્કીપ પણ કરી શકો છો। તો અહીં આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે અને આપણી ભેળ પણ તૈયાર થઈ ગઈ છે। તો એક સર્વિંગ પ્લેટ લઈ લઈશું અને તેમાં આપણે ભેળને સર્વ કરીશું। આ ભેળને તમે જ્યારે નાની નાની ભૂખ હોય ત્યારે તમે ઝડપથી બનાવીને ખાઈ શકો છો અને જો તમે ડાયટિંગ કરતા હો તો તમે તેને ડાયટમાં પણ લઈ શકો છો। તો તૈયાર છે આપણી ફણગાવેલા મગની હેલ્ધી ભેળ। તો તમે એકવાર આ ભેળ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ભેળની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।